નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી પોતાને મુક્ત કરવા ભાજપ મોવડી મંડળને જણાવતા આનંદીબેન પટેલ 75 વર્ષે પદ છોડવાની પક્ષની નીતિનું પાલન કરવા માટે 2 મહિના વહેલા પદ છોડવા કરી સ્વૈચ્છિક જાહેરાત। પોતાના અનુગામી મુખ્યમંત્રીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2017ની તૈયારી માટે પૂરતો સમય આપવા પદ છોડવા તૈયાર હોવાનું આનંદીબેન પટેલ। ફેસબુક પોસ્ટમાં તેમણે કહ્યું, રાજ્યરૂપી પરિવારની સેવા કરવાની તક આપવા બદલ રહેશે સદાય પક્ષના ઋણી। ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહે કહ્યું, આનંદીબેનના પદ છોડવાના નિર્ણય ઉપર પાર્લામેન્ટરી પાર્ટી નિર્ણય કરશે। પદ છોડવાનો નિર્ણય આનંદીબેનનો ખરેખર તો વયમર્યાદા નિયમનું ઉત્કૃષ્ટ પાલન કરતું હોવાનું કહેતા અમિતભાઈ, મુખ્યમંત્રી પદ છોડવાનો નિર્ણય ફેસબુક પોસ્ટ વડે જાહેર કરતા અગાઉ આનંદીબેને ગરીબ દીકરીઓ માટે લીધો મહત્વનો નિર્ણય। ગરીબ પરિવારની મેડિકલમાં ભણતી દીકરીની પૂરેપૂરી ફી ભોગવશે ગુજરાત સરકાર। યુવા સ્વાવલંબન યોજનામાં 9 કરોડ 13 લાખ ચૂકવ્યા હોવાનું કર્યું જાહેર। ગુજરાત માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશ ભગવતી પ્રસાદની વરણી કરતા રાજ્યપાલ, ઝારખંડ વડી અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ભગવતી પ્રસાદ ધરાવે છે દીર્ઘકાલીન કાનૂની અનુભવ। જોઈએ સમાચાર વિસ્તારથી। ભાજપ મોવડી મંડળને પત્ર લખીને આનંદીબેન પટેલે વિનંતી કરી છે કે પોતાને વહેલી તકે આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે। મુખ્યમંત્રી આનંદીબેન પદ છોડવાની સ્વેચ્છાએ તૈયારી દાખવનાર આનંદી પટેલે કહ્યું હતું કે રાજ્યરૂપી પરિવારની સેવા કરવાની તક આપવા બદલ તેઓ પક્ષના સદાય ઋણી રહેશે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા મને અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તક મળી છે। સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખૂબ જ અગત્યની જવાબદારી સોંપી છે, જેને હું મારું સદભાગ્ય માનું છું। મહિલા મોરચાની જવાબદારીથી લઈ મુખ્યમંત્રી પદ સુધી પક્ષના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂક્યો, તે માટે હું ઋણી છું। કુશળ સંગઠક, દિગ્દ્રષ્ટા અને કર્મઠ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પહેલા સંગઠનમાં અને પછી સરકારમાં કામ કરવાની મને તક મળી, જેના કારણે સાતત્યપૂર્વક મારું ઘડતર થતું રહ્યું। છેલ્લા 18 વર્ષથી ગુજરાત સરકારના ખૂબ જ અગત્યના વિભાગોની કામગીરી કરતા કરતા અનેક રચનાત્મક સુધારાઓ કરી નવી પ્રજાભિમુખ યોજનાઓના સરળ અમલીકરણ દ્વારા પારદર્શિતા લાવવા પ્રમાણિકતા સાથે પરિણામલક્ષી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહી છું। મે 2014માં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈ તથા વરિષ્ઠ નેતૃત્વએ મને સોંપી, તેને હું સમગ્ર ગુજરાતની મહિલાઓનું ગૌરવ ગણું છું। શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષથી વધુ સમય સુધી રહ્યા અને તેમની જગ્યાએ મારી પસંદગી થઈ। તે સ્વાભાવિક રીતે જ આકાશના તારા ગણવા જેવું કઠિન કાર્ય હતું, પરંતુ મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડારેલી કેડી એ જ ઝડપથી આગળ વધારવામાં હું ક્યાંય પાછી પાડી નથી। ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સિદ્ધાંતો અને શિસ્તબદ્ધતાથી પ્રેરાઈ હું પક્ષમાં જોડાઈ હતી અને આજ સુધી તેનું પાલન કરતી રહી છું। છેલ્લા થોડાક સમયથી પક્ષમાંથી 75 વર્ષની ઉંમર પછી વરિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાનું સ્વીકારી આગવી પરંપરા ઊભી કરી છે, જે સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે, જેના કારણે આવનારી પેઢીને કાર્ય કરવાની તક મળે છે। મારા પણ નવેમ્બરમાં 75 વર્ષ પૂરા થનાર છે, પરંતુ 2017ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોય તેમજ દર 2 વર્ષે યોજાતા રાજ્ય માટે મહત્વના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ જાન્યુઆરી 2017માં યોજાનાર હોય, નવનિયુક્ત થનાર મુખ્યમંત્રીને પૂરતો સમય મળી રહે તે માટે મેં 2 માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી હતી। હું આજે ફરીથી આ પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરું છું। ગુજરાતની ગૌરવશાળી પ્રજાની સેવા કરવાની મને તક મળી અને છેવાડાના માનવી સુધી સેવાઓનો લાભ પહોંચાડવા માટે મેં શક્ય તમામ પ્રયત્નો કર્યા છે। રાજ્યરૂપી પરિવારનું નેતૃત્વ કરતા મને જે અપાર પ્રેમ, સ્નેહ અને કામ કરતા સેવાની સતત પ્રેરણા મળી છે, તે માટે હું મારી હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી વંદન કરું છું। ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલની કામગીરીને અત્યંત ઉજ્જવળ ગણાવતા પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઈ રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી કે આ તેમનો અંગત નિર્ણય છે। અમિતભાઈ દિલ્હીમાં પણ પત્રકારોને કીધું છે કે પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો હાઈકમાન્ડ આ અંગેના નિર્ણય કરશે. હાલ પૂરતું તો સ્પષ્ટ કહી શકાય કે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એમને મુખ્યમંત્રીમાંથી મુક્ત કરવામાં આવે અને નવી ટીમને પૂરો સમય મળે એ પ્રકારની એમને ઈચ્છા વ્યક્ત કરી દીધી છે. હાઈકમાન્ડ નિર્ણય કરશે અને સૂચના આપશે, ત્યાર પછી તેઓ ગવર્નરને રાજીનામું આપશે. ફરજની તો કોઈ વાત જ નથી. અને આનંદીબેને જે પત્ર ફેસબુક ઉપર મૂક્યો છે, અમિતભાઈને મોકલો છે, પ્રજા જોગ મૂકી છે એમને વાત, એટલે એમાં સ્પષ્ટ વાત નીતરે છે કે પાર્ટીની ચિંતા કરીને એમને 75 વર્ષનો જે નિર્ણય છે એ સંદર્ભમાં એમને સામેથી પોતે જ ખુશીથી આ ઈચ્છા વ્યક્ત કરી છે અને નવી ટીમને વધારે સમય મળે એ માટેની એમની લાગણી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા પર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આનંદીબેનના રાજીનામાનો પત્ર મળ્યો છે, જેને હું પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરીશ. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ટૂંક સમયમાં મળશે, જેમાં નવા નેતાના નામની જાહેરાત કરાશે. आनंदीबेन एक लंबे समय से पद मुक्ति के लिए पार्टी को बताती रही. मुझे भी 2 बार बताया. प्रयाग कार्यकारिणी में भी उन्होंने बताया था, मगर एक उपचुनाव आया, गांधीनगर कॉरपोरेशन का चुनाव आया, अलग अलग कारणों से इस पर विचार नहीं हुआ. आज सुबह उन्होंने मुझे पत्र भेजा है, जिसमें उन्होंने एक इच्छा व्यक्त की है और एक अच्छी परंपरा भी बनाई है. उन्होंने कहा है कि नवंबर में उनके 75 साल समाप्त हो रहे हैं और क्योंकि जो नया व्यक्ति पार्टी लाना चाहती है उसको एक समय मिलना चाहिए, तो इसलिए उन्होंने स्वयं अपने पद से मुक्त करने के लिए पार्टी को रिक्वेस्ट की है. अब इन्होंने जो पत्र मुझे लिखा है मैं पार्लियामेंट्री बोर्ड के सामने रखूंगा और पार्लियामेंट्री बोर्ड उस पर निर्णय करेगा. आनंदीबेन गुजरात के मुख्यमंत्री नाते, पहले महिला मुख्यमंत्री नाते बहुत अच्छे से काम किया है. नरेंद्र भाई ने गुजरात में जो विकास की यात्रा शुरू की थी और विकास के बारे में पूरे देश में गुजरात का चर्चा हो रहा था, इस तरह से विकास हुआ था. ये यात्रा को आनंदीबेन एक अच्छे मकाम पर ले गई है. एक महिला नेत्री नाते उनका पूरा कार्यकाल बहुत सफल कार्यकाल रहा और गुजरात ने इसमें चहुमुखी विकास की सिद्धि को प्राप्त किया है. ગુજરાતમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા બાદ દિલ્હીમાં કેવી ગતિવિધિ થઈ રહી છે તે વિશે આપણે જાણીશું. દિલ્હીથી અમારી સાથે ફોન પર જોડાયા છે સંવાદદાતા शैलेंद्र मिश्रा. बिल्कुल देखिए, तरफ से तो जब गुजरात के मुख्यमंत्री आनंदीबेन पटेल ने बीजेपी अध्यक्ष को पत्र भेजकर देने का किया, ये कहा जा रहा है कि खुद बीजेपी अध्यक्ष अमित शाह ने कहा कि उनका पत्र मिल गया है और संसदीय बोर्ड जो बीजेपी का है वो जो है अंतिम तौर पर इस बात पर फैसला लेगा. और वो जो है इसके साथ ही साथ हम जानते हैं कि जो है आज बीजेपी संसदीय दल की बैठक होनी है. ये रूटीन बैठक होती है जो संसद सत्र के दौरान मंगलवार को होती है. उसमें संसद के कामकाज को लेकर ज्यादा चर्चा होती है और जो पार्टी को जो व्यापक स्तर पर कार्यक्रम चलाना है, बीजेपी के सभी सांसद उसमें शामिल होते हैं. जहां तक गुजरात के मुख्यमंत्री के इस्तीफे का सवाल है, इस पर बीजेपी का पार्लियामेंट्री बोर्ड जो 12 सदस्यों का होता है वो अलग से बैठक करेगा. उसकी बैठक जल्द ही होने की संभावना जताई जा रही है और वो अंतिम तौर पर फैसला लेगा. तो निश्चित तौर पर सभी की निगाहें लगी होंगी बीजेपी की पार्लियामेंट्री बोर्ड की जब बैठक होगी कि क्या अंतिम तौर पर फैसला लिया जाता है. चूंकि न केवल गुजरात के मुख्यमंत्री आनंदीबेन के इस्तीफे पर फैसला होना है, उसके साथ ही साथ नया नेता कौन होगा इसको लेकर भी स्पष्ट संकेत बीजेपी के संसदीय बोर्ड की बैठक के बाद मिलेगा. जी धन्यवाद सर. ગુજરાતમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા બાદ કોણ નવા મુખ્યમંત્રી બનશે તેની અટકળો ચાલી રહી છે. આ અંગે ભાજપ પાર્લામેન્ટરી પાર્ટી નિર્ણય લેશે. ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીના 12 સભ્યો ટૂંક સમયમાં જ બેઠક યોજી શકે છે.
ડોક્ટર બનવા માંગતી ગરીબ પરિવારની પ્રત્યેક દીકરીની મેડિકલ અભ્યાસક્રમની પૂરેપૂરી ફી પોતે ભોગવવાનો આનંદીબેન સરકારે નિર્ણય કર્યો છે. કન્યા કેળવણી નિધિમાં એકત્ર થયેલા 70 કરોડ રૂપિયાનો ઉપયોગ આ હેતુ માટે કરવો તેવું શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠકમાં નક્કી થયું હતું. ધોરણ 12માં 80%થી વધુ પર્સેન્ટાઇલ ધરાવતી એવી દીકરીઓ જેમના મા બાપની આવક 6 લાખ હોય તેને અડધી ફી માફી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળે છે. હવે બાકીની અડધી રકમ ખુદ સરકાર ભોગવી લેશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મેડિકલમાં ભણતી 667 દીકરીઓને ₹9 કરોડ 13 લાખની રકમ સહાય પેટે અપાઈ ચૂકી છે. મુખ્યમંત્રીનો આ નિર્ણય ગરીબ પરિવારમાં રાહતનો આનંદ લાવશે તેમાં શંકા નથી. ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થવાની દિશામાં ગુજરાત અગ્રેસર બનવા જઈ રહ્યું હોવાની સચોટ વધામણી ખુદ મુખ્યમંત્રીએ ટ્વીટ વડે આપી છે. તેમણે કહ્યું છે કે સ્વચ્છ ભારત ઝુંબેશને સફળ બનાવવા માટે સ્વચ્છ ગુજરાતનો મંત્ર અપનાવી તેમની સરકાર સૌનો સાથ લઈ ગંદકીને તિલાંજલિ આપશે. સ્વચ્છ સમાજનું નિર્માણ કરવાની નેમ ધરાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જાહેર કર્યું છે કે આગામી 2 વર્ષમાં ગુજરાત ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત રાજ્ય બની જશે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની રાજીનામું આપવાની તૈયારી ખરેખર તો ભાજપની આંતરિક ખેંચતાણનું પરિણામ છે. તેમણે સંવેદનશીલ આગેવાન તરીકે લીધેલા અનેક નિર્ણયો ગુજરાતના ભલા માટે નિર્ણાયક સાબિત થશે તેમાં કોઈ શંકા નથી. વ્યક્તિગત નિર્ણય હોઈ શકે અથવા તો એમની ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય હોઈ શકે, પરંતુ જે પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એ કમનસીબ બાબત છે. મુખ્યમંત્રી આનંદીબેનનો નિર્ણય એ એમનો અંગત નિર્ણય છે, જે બાબતમાં મારે વ્યક્તિગત બીજું કાંઈ કહેવાનું નથી. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના પદ ઉપરથી આપેલ રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આ પહેલી જીત છે. લાંબા સમયથી ભાજપમાં મતભેદની પ્રવર્તતો હતો, જેના પગલે આનંદીબેનનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી છે. ગુજરાત માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે ઝારખંડના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ભગવતી પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જસ્ટિસ ભગવતી પ્રસાદ 2010થી ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા. તે પૂર્વે તેઓ 2008માં ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે પદભાર સંભાળતા હતા. જસ્ટિસ ભગવતી પ્રસાદ માનવ અધિકારી પંચના કાર્યકારી અધ્યક્ષ સુધીર સિન્હા પાસેથી પૂર્ણકાલીન રૂપમાં પદભાર સંભાળશે. 1949માં રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના બહાદરામાં જન્મેલા જસ્ટિસ ભગવતી પ્રસાદની ન્યાય ક્ષેત્રે દીર્ઘકાલીન સેવાઓ રહી ચૂકી છે. તેઓ માનવ અધિકાર પંચના 3જા પૂર્ણકાલીન ચેરપર્સન તરીકે પસંદગી પામ્યા છે. તો આ સાથે જ અત્યારનું આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.